બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે આવેલી વૃંદાવન સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે। આ વર્ષે પણ સોસાયટીના રહીશોએ ફાળો એકત્રિત કરીને ગણપતિ બાપાની મૂર્તિ લાવી ધામધૂમથી સ્થાપના કરી હતી। ગણેશ ચતુર્થીના દિવસે ઢોલ નગારા સાથે વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી અને દરરોજ આરતી સાથે ગરબાનું આયોજન થયું। ભાદરવા સુદ દશમ સુધી વિવિધ પોશાકોમાં લોકોએ ઉમંગભેર ગરબા રમ્યા અને ભાદરવા સુદ આઠમે હવન કાર્યક્રમ પણ યોજાયો હતો। આ દરમિયાન સોસાયટીના રહીશો પોતાની યથાશક્તિ પ્રમાણે નાસ્તાની વ્યવસ્થા કરતા જેમાં ભાવિકોએ અનોખો ઉત્સાહ અનુભવ્યો હતો। અંતે ભાદરવા સુદ 11ના રોજ ભાવિકોએ ભવ્ય આરતી બાદ ઢોલ નગારા સાથે ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નાદ વચ્ચે મૂર્તિનું બનાસ નદી કિનારે વિસર્જન કર્યું હતું। ગણપતિ મહોત્સવ દરમિયાન બનાસ નદી કિનારે असंख्य मूर्तिओं विसर्जन थता आखू परिसर गणपति बापा मोरियाना जयघोषथी गूंजी उठ्युं हतुं। अमारी वृंदावन सोसायटी में दर वर्षनी जेम आ वखते पण गणपति महोत्सवनुं आयोजन करवामां आवेल हतुं, जे दरमियान दररोज रात्रि गरबानुं पण आयोजन थतुं हतुं। तेमां दरेक सोसायटीना भाईओ तथा बहनों द्वारा अलग अलग पोशाक धारण करी अने गरबानी रमझट बोलाववामां आवती हती। जे निमित्ते आज अंतिम दिवस निमित्ते बधा ज भाईओ तथा बहनोए खूब उत्साहभेर भाग लीधो हतो। दर वर्षनी जेम आ वर्षे बीजું વર્ષ છે। આ વર્ષે પણ અમારે સોસાયટીમાં ગણેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે। એમાં બધા ભાઈઓ બહેનો તથા પછી સોસાયટીના મોટા વડીલો બધા ભેગા થઈને ઉત્સવનું આયોજન કર્યું હતું ગયા વર્ષે જેમાં મને અનુભવ થયો અને એક્સપિરિયન્સ અને પછી આ વખતે પણ અમે ઉત્સવ તૈયારી કરી છે। એમાં અમે 7 દિવસ રાખ્યા હતા। હવે કાલે ગણેશ ઉત્સવનું વિસર્જન છે। એમાં બધું નાસ્તાની સગવડો પછી બધા ભાઈઓ બહેનો ભેગા થઈને જે ગરબા મંડળ યોજ્યા છે, અલગ અલગ વસ્ત્રો ધારણ કરીને એમને રીતે ઉજવણીઓ કરતા હોય છે। દર વર્ષના જેમ આ વર્ષે પણ અમે ગણપતિનું આયોજન રાખેલું હતું। તે બદલ અમે ગણપતિના રાત્રે દરમિયાન નવરાત્રિ બધું કર્યું। તે પછી અમે 11ના દિવસે ગણપતિ પધરાવવા આવ્યા છીએ। તે અમને ખૂબ આનંદ મંગલ થાય છે। આવતા વર્ષે પણ અમે ગણપતિનું આયોજન કરીશું। આજ રોજ વૃંદાવન સોસાયટી ઇકબાલગઢમાંથી ગણપતિનું અમે વિસર્જન કર્યું છે। બહુ મજા આવી અને ખુશી બી છે અને આવતા વર્ષે આવું નવી ખુશી રહે બસ એવી મારી મનોકામના છે અને બધાના ભગવાન ગણપતિ બાપા આશીર્વાદ આપે એ મારી પ્રાર્થના છે।